ગયા ચોમાસે ભયંકર પૂરનો સામનો કર્યા પછી પણ વડોદરાનું તંત્ર જાણે નિંદ્રાધીન છે। ચોમાસું નજીક છે અને છતાંય ફાયર વિભાગ પાસે પૂરતી બોટ તક નથી। 35 બોટની જરૂરિયાત સામે હાલ માત્ર ને માત્ર 8 બોટથી કામ ચાલી રહ્યું છે। 20 રબર બોટ અને 15 ફાઇબર બોટની જરૂરિયાત છે। જૂની બોટનો નિકાલ કરી અને નવી બોટ લાવવાની પણ વાત હતી, પરંતુ હજુ સુધી જૂની બોટનો નિકાલ કે કોઈ પણ પ્રકારની નવી બોટ લાવવામાં નથી આવી। રબરની બોટ છેલ્લા 5 વર્ષથી ઉપયોગમાં લેવામાં આવી રહી છે। અપૂરતા સાધનોને લઈને તંત્ર પ્રી મોન્સૂન કામગીરી ઉપર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। અને આજ મુદ્દે સંવાદદાતા માનુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। માનુ, દર વખતે વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, સામાન્ય વરસાદમાં પણ તંત્રની પોલ ખુલી જતી હોય છે, એમાં પણ વિશ્વામિત્રી નદી છે ત્યાં કેટલાય દબાણો પણ ઉભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે દર વખતે વડોદરા પર પૂરનું સંકટ પણ તોડાતું હોય છે। તેવામાં તંત્રની જે કામગીરી છે તેના પણ હવે દાવા પોકળ સાબિત થયા છે, કારણ કે પૂરતી બોટ તક નથી। અત્યારે શું પરિસ્થિતિ છે હાલ? વૈભવી, વડોદરાવાસીઓ દર વર્ષે વિશ્વામિત્રીના પૂરનો સામનો કરે છે અને ત્યારે એમને બોટની જરૂર પડતી હોય છે, રાહત અને બચાવ માટે જરૂર પડતી હોય છે। ગયા વર્ષે પણ આ સ્થિતિ થઈ, લોકોએ ખૂબ બૂમો પાડી હતી કે અમને બોટ નહીં મળી। ત્યારબાદ જે વાત ધ્યાનમાં આવી હતી કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા જે બોટ આપવામાં આવી હતી એ બોટો ભંગારમાં પડી રહી હતી। આપ અહીંયા દ્રશ્યો આજે પણ જોઈ રહ્યા છો। ગયા ચોમાસાને હવે 1 વર્ષ થશે। 1 વર્ષ થવા છતાં પણ વડોદરા કોર્પોરેશનની અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગરની જે આપેલી 22 જેટલી બોટો છે આજે પણ ભંગારમાં પડી છે। આ બોટોનો નિકાલ કરી અને નવી બોટો લાવવાની જે તે વખતે વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી નવી બોટોના ઠેકાણા નથી। આ જે જૂની બોટો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી, કોઈ પણ પ્રકારનો ઉપયોગ થયા વગર આ બોટો છે ભંગાર હાલતમાં જ પડી રહી। આ બોટો ઉપયોગ થયા વગર જ ભંગાર થઈ ગઈ છે। આજે પણ આ બોટો અહીંયા પડી છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ કે કઈ હાલતમાં આ બોટો છે। આગામી ચોમાસામાં જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય અને લોકોને રાહત બચાવ કામગીરી માટે જરૂરિયાત ઊભી થાય તો અત્યારે પણ બોટો નથી। આ જે ભંગાર બોટો હતી એ ગયા વર્ષે પૂર આવ્યું ત્યારે ધ્યાનમાં આવી કે કોઈ પણ ઉપયોગ વગર ભંગાર થઈ ગઈ છે, હજુ પણ ભંગારમાં એમનેમ જ પડી છે। આનો નિકાલ નથી થયો, નવી બોટો ખરીદવામાં નથી આવી। ટેન્ડર પણ કરવામાં આવ્યું છે, નવી બોટો કયા સ્ટેજે છે, ક્યારે આવશે હજુ નક્કી નથી, પરંતુ આ ભંગાર બોટોનો નિકાલ કરવાનો તો એ પણ નથી કરી શક્યું કોર્પોરેશન। એટલે ફાયર વિભાગને અત્યારે 20 થી વધારે બોટોની જરૂર છે અને ખાસ કરીને રબર બોટની જરૂર છે કે જે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇમરજન્સીમાં લઈ જઈ શકાય। તેમ છતાં આ નવી બોટો ખરીદવાની હતી, હજુ સુધી નથી ખરીદાઈ। ચોમાસાને હવે માત્ર 15 દિવસ બાકી છે, ત્યારે કોર્પોરેશનનો ફાયર વિભાગ ક્યારે જાગશે અને ક્યારે આ નવી બોટો આવશે એક સવાલ છે। પરંતુ અહીં તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી જે બોટો છે 1 વર્ષ થવા છતાં આજે પણ ધૂળ ખાઈ રહી છે અને ફાયર વિભાગ છે એનો નિકાલ નથી કરી શક્યું। ચોમાસામાં જ્યારે જરૂરિયાત પડશે ત્યારે કેવી રીતે લોકોને મદદ થશે એ એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। જી વૈભવી। બિલકુલ, આભાર મારું તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે દર વર્ષે વડોદરાને પૂરની સ્થિતિનો સામનો કરવાનો વારો આવતો હોય છે અને એ જ પરિસ્થિતિ જો કદાચ આ વખતે સર્જાય તો તંત્ર પાસે શું વ્યવસ્થા છે તેને લઈને હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। તો એક તરફ ગત વર્ષે પણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, પરંતુ છતાંય હજુ પણ તંત્ર જાણે નિંદ્રાધીન છે, કારણ કે ફાયર વિભાગમાં અપૂરતી બોટ છે। 35 બોટની જરૂરિયાત છે, પરંતુ તેની સામે માત્ર ને માત્ર 8 બોટ છે। ગયા વર્ષની પરિસ્થિતિ પણ એક તરફ આપ જોઈ રહ્યા છો કે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરના કારણે શું પરિસ્થિતિ સર્જાઈ હતી અને આ વખતે જ્યારે જો આવી પરિસ્થિતિ કદાચ સર્જાય તો તંત્ર પાસે શું વ્યવસ્થા છે તેને લઈને સવાલો છે, કારણ કે એક તરફ જ્યારે વડોદરા ડૂબી જતું હોય છે ત્યારે તંત્ર માત્ર વાતો કરતું હોય છે। આ વખતે પણ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર છે।